નમસ્કાર મિત્રો, હું છું આપનો કલ્પેશ સોલંકી। આજના યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે એવા વિડીયો લાવી રહ્યા છીએ કે જેની અંદર અત્યારે હાલમાં થોડાક સમય પહેલા ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું હતું। એ રિઝલ્ટની અંદર જે વિદ્યાર્થીઓ A1 અને A2 પરિણામ લાવ્યા હોય એ ખૂબ ખૂબ હું એને શુભેચ્છાઓ આપું છું। અને આગામી સમયની અંદર તે વિદ્યાર્થીઓ કયા ક્ષેત્રે લેવલે જવાના છે એની થોડીક માહિતી આપણે કરવાના છે। ઘણા ખરા વિદ્યાર્થીઓ B1 B2 C1 C2 જે પરિણામ લાવ્યા છે એની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓ થોડાક એવા માર્ક્સ માટે A1 માં રહી ગયા છે, એ વિદ્યાર્થી A2 માં હશે। ઘણા ખરા વિદ્યાર્થીઓ થોડાક માર્ક્સ માટે એટલે કે A2 માં રહી ગયા છે, એ વિદ્યાર્થી B1 ની અંદર આવ્યા હોય તો એવા વિદ્યાર્થીઓને પણ અત્યારે હાલમાં એટલે કે નિષ્ફળતા મળી છે એવું આપણે જોવાનું નથી। ઘણા ખરા વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે જે વિદ્યાર્થીઓ હાલમાં પરિણામ એટલું બધું મારે સારામાં સારું લખેલું હતું, એટલું બધું મારે સારામાં સારી પુરવણી ભરેલી હતી, પણ મારે એટલું રિઝલ્ટ આવ્યું શા માટે? ઘણા ખરા વિદ્યાર્થીઓ એવું પણ વિચારતા હશે કે મારે જે લાવવાના હતા માર્ક્સ એ માર્ક્સ આવ્યા કેમ નહીં? અને ઘણા ખરા વિદ્યાર્થીઓ એવું પણ વિચારતા હશે કે મેં તો સારું લખેલું પણ મારે આ રીતે કેમ માર્ક્સ આવેલા છે? તો આ બધી વસ્તુની ચર્ચા વિચારણા એક નાનકડા એવા વિડીયોના માધ્યમથી મારે થોડો ઘણો તમારે સંદેશ આપવો। જી હા વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો કલ્પેશ સોલંકી। યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા ખરા વિડીયો હું લાવી રહ્યો હોય, અલગ અલગ પ્રકારની અપડેટો લાવી હોય, એટલા માટે તમામ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને આગળના વિડીયો તમે જોતા રહો। આજના વિડીયોના માધ્યમથી ઘણા ખરા વિદ્યાર્થીઓનો જો પ્રશ્ન હોય, અમુક ડાઉટ હોય, અમુક કન્ફ્યુઝ થઈ ગયા હોય કે સાલું મારે આ જ રીતે જે રિઝલ્ટ આવેલું છે એ રિઝલ્ટની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે, ઘણા ખરા વિદ્યાર્થીઓ A1 વિદ્યાર્થીઓ અને A2 વિદ્યાર્થીના બાળકોની હું વાત કરું, ખાલી A1 A2 એ વિદ્યાર્થીઓને જે કોલેજની અંદર જવું હોય તો એ કોલેજની અંદર એ સિલેક્શન થઈ શક્યા હોય, કેમ કે એ લોકો વિદ્યાર્થીઓ માર્ક્સ લાવેલા હોય। જરૂરી નથી કે જે કોલેજ તમે સિલેક્શન કરેલી છે એ કોલેજ ઉપર તમે જઈને અને તમે જે સ્ટડી કરો, આગળના ક્ષેત્રમાં વધો છો તો એ તમને સારામાં સારું ઇમ્પ્રુવમેન્ટ દેખાડે છે। અને જે વિદ્યાર્થીઓ B1 B2 અને પાસ થયેલા વિદ્યાર્થીઓ હોય, 50% વિદ્યાર્થીઓ, 45% જે લાવનાર વિદ્યાર્થીઓ હોય, એને પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે એ વિદ્યાર્થીઓએ પણ સારામાં સારી કોલેજની અંદર સાથે સાથે અલગ અલગ પ્રકારની તમારી સ્કિલ બેઝ ઉપરથી અલગ અલગ પ્રકારનું પ્લેટફોર્મ તમે નક્કી કરી શકતા હોય કે મારે આ પ્લેટફોર્મ ઉપર જવું, મારે આ ક્ષેત્ર ઉપર જવું, મારે આ કારકિર્દીના રસ્તાઓ પસંદ કરવા, અને એનાથી અલગ અલગ પ્રકારની દોર તમારી નક્કીઓ થતી હોય। જી હા મિત્રો, હું વાત કરું છું તમારી ખુદની કે આ રિઝલ્ટ તમારું જે આવેલું છે એ રિઝલ્ટ તમારું એટલે કે તમે જે આ પરિણામ લાવ્યા છો એ પરિણામ તમારું ભવિષ્ય નક્કી નથી કરતું દોસ્ત। કારણ કે તમારું ભવિષ્ય નક્કી ત્યારે થશે કે જ્યારે તમે ધોરણ 12 પછી તમે કયા બેઝ ઉપર જવાના છો, કયા ક્ષેત્ર ઉપર તમે જવાના છો અને તમે પગથિયાઓ ચડવાના છો, એના ઉપરથી અલગ અલગ પ્રકારની કામગીરીઓ થતી હોય છે। જેમ કે કોઈ વિદ્યાર્થીને CA બનવું છે, કોઈ વિદ્યાર્થીને હોટેલ મેનેજમેન્ટની અંદર જવું છે, કોઈ વિદ્યાર્થીને CA બનવું છે, કોઈ વિદ્યાર્થીને બેન્કિંગ હું વાત કરું છું
કોલેજની અંદર તમારે કયા ક્ષેત્રમાં જવું છે એ જરૂરી નથી, પણ હવેના વિદ્યાર્થીઓનો માઇન્ડ કેવો છે કે જે વિદ્યાર્થીને કોલેજ પણ કરવી છે, જોબ પણ કરવી છે, અલગ અલગ પ્રકારના નાના એવા જે કોર્સ આવતા હોય એ કોર્સ પણ નક્કી કરવા છે કે સાથે સાથે હું શીખી જાઉં, જે એક સ્કિલ બેઝ ઉપરના સબ્જેક્ટ ઉપર તમે જતા હોઈએ. જી હા, આગામી ભવિષ્યની અંદર ખાલી જરૂરી નથી મિત્ર કે તારે ખાલી માત્ર ને માત્ર કોલેજ જ કરવી છે. તમારે અલગ અલગ પ્રકારના કોર્સ, અલગ અલગ પ્રકારની જે તમારી અંદરની રહેલી જે સ્કિલ જે છે રેડી એ પણ ઉર્જા એટલે લાવવાની છે, અને સાથે સાથે તમારે કોલેજની અંદર ઝંપલાવવાનું છે. કોલેજ પ્લસ તમે જોબ કરો, કોલેજ પ્લસ તમારી સ્કિલ બેઝ ઉપરના કોર્સ કરો, તો જ તમે ડિગ્રી સાથે અલગ અલગ પ્રકારની કંપનીઓ હોય, અલગ અલગ પ્રકારની આઈટી ક્ષેત્રે હોય, અલગ અલગ પ્રકારના જે જોબ તમને આપતા હોય, રિક્વાયરમેન્ટ હોય, તો ત્યાં તમારે કોર્સ સાથે અલગ અલગ પ્રકારની વસ્તુઓ એટલે કે કોલેજની ડિગ્રીઓ બધી તમે ત્યાં મૂકો તો ફર્સ્ટ પ્રાયોરિટી એવી પણ બની શકે કે એ તમને પહેલા પસંદગી કરે. હાલના સમયની અંદર માત્ર ને માત્ર કોલેજ કરવી જરૂરી નથી હો. કોલેજની સાથે સાથે અલગ અલગ પ્રકારની સ્કિલ બેઝ પ્રવૃત્તિ પણ કરવી જરૂરી છે. આપણે અહીંયા સુરતમાં નહીં પણ ઘણા ખરા ગુજરાત રાજ્યમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી આવેલી છે જેમાં તમને કોર્સ કરાવતા હોય. કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ તમે ખુદ નક્કી કરો કે મારે આ જગ્યાએ જવું છે, ખુદ એવું પ્લેટફોર્મ નક્કી કરો કે મારે અહીંયા જઈને અને કોર્સ કરવા છે, અને સાથે સાથે તમે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી શકતા હોય. સ્કિલ બેઝના રૂપ અનુસાર, સ્કિલ બેઝના ભાગ રૂપે તમે જે વસ્તુ પસંદગી કરો છો એની અંદર પ્રેક્ટિકલ નોલેજ સાથે તમે અલગ અલગ પ્રકારની કોલેજમાં પણ સ્ટડી કરી શકો છો. કોલેજ પણ અલગ અલગ પ્રકાર, હવે તો એવું થઈ ગયું છે કે તમે જે તે ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ છો ત્યાં તમને કોલેજ પ્લસ કોર્સ બે વસ્તુ કરાવી દેતા હોય છે. તો એવા પણ તમે પ્લેટફોર્મ પકડો કે જેના કારણે મારું જે પોતાનું ભવિષ્ય મારે સુવર્ણ અક્ષરે લખવાનું હોય, મારા પરિવારના સપનાઓ સાકાર કરવાના હોય, તો મારે આ માર્ગ ઉપર જવાનું. અને ઘણા ખરા વિદ્યાર્થીઓ મિત્રો એવું પણ કરશે કે કોલેજ સાથે સાથે જોબ પણ કરશે. તો જોબ એવી પકડો કે જે તમને કોલેજ પૂરી થાય ક્યાં સુધી તમે એ જોબ એટલે કે પકડી શકો. એક જોબની અંદર જે તમે કામગીરી કરો છો એ પણ સારામાં સારી કરી શકો છો, દેખરેખ પણ કરી શકો છો, વ્યવસ્થા તંત્ર પણ ગોઠવી શકો છો, એમાં તમે અંકુશ પણ કરી શકો, અને સાથે સાથે તમારી કોલેજ પણ પૂરી થઈ જાય, એ પણ એક સારામાં સારો રસ્તો છે. એટલે કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ કોમર્સ પૂરું કરી લીધેલું હોય, સાયન્સ પૂરું કરી લીધું હોય, તો હવે એને કયા ક્ષેત્રમાં જવું છે આવા અલગ અલગ પ્રકારના મનમાં પ્રશ્નો થતા હોય, તો એનું જે નિરાકરણ જે છે એ આ વિડીયોના માધ્યમમાં આપી દીધેલું છે. જે હા વિદ્યાર્થી મિત્રો, તમારે કયા બેઝ લેવલે જવાનું છે, કારણ કે તમારે હવે પરિણામ આવી ગયું છે. ઘણા ખરા વિદ્યાર્થીઓનું પરિણામ બહુ સારામાં સારું મળ્યું છે. જે વિદ્યાર્થી નપાસ થયા હોય તો એ વિદ્યાર્થીને આગામી સમયમાં એક્ઝામો આવવાની જ છે. એક્ઝામની તારીખો હવે જાહેર થઈ જ જશે, એટલે કે એમાં તારું ફોર્મ ભરી અને અલગ અલગ પ્રકારના જે વિષયની અંદર નપાસ થયેલો હોય તો એની અંદર તું સારામાં સારા માર્ક્સ લાવી પાસ થઈ જા, અને તું પણ એટલે કે સારામાં સારી કોલેજ તું નક્કી કરી અલગ અલગ પ્રકારના કોલેજ કરી શકે. પણ હા દોસ્ત, હારવાનું નથી, જીતવાનું છે. એટલે ચોક્કસપણે અલગ અલગ પ્રકારની આવી હાર જીત આવતી હોય મિત્ર, પણ આનાથી નિરાશ થવાનું નથી. જે વિદ્યાર્થીને પરિણામ ઓછું આવ્યું હોય, ટાર્ગેટ ઓછો આવ્યો હોય, જે ધાર્યો છે એના કરતાં પણ ઓછો આવ્યો, એને પણ નિરાશ થવાની જરૂર નથી. શું ખબર, આ એક સ્કોપની અંદર તમે અટવાઈ ગયા હોય તો આવનારા સમયમાં એ જ પરિણામ તમારું સારામાં સારું ઉચ્ચ કક્ષાએ આવતું હોય એવું પણ ધારી શકે છે. એટલે કે ધારેલું કાર્ય કોઈ દી નિષ્ફળ નથી જતું, અને નિષ્ફળ થયેલું કાર્ય કોઈ દી ધારેલું હોતું નથી. જય હિન્દ, જય ભારત.